પ્રાંતિજની સંસ્કાર વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ દ્વારા ફૂડ ફેસ્ટિવલનું સુંદર આયોજન કરવામાં આવ્યું। અત્યારના સમયમાં વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે બાહ્ય જ્ઞાન આપવું ખૂબ જ જરૂરી બની ચૂક્યું છે। અભ્યાસમાં ઊંચી પદવી મેળવીને પણ આપણે જોઈએ છીએ કે અનેક યુવાનો સામાન્ય કામગીરી કરતા જોવા મળે છે। ત્યારે પ્રાંતિજની નાની બાગોળ વિસ્તારમાં આવેલ સંસ્કાર વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે બાહ્ય જ્ઞાન આપવાના હેતુસર વિદ્યાલયના પરિસરમાં જ 25 ડિસેમ્બરના રોજ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેને ફૂડ ફેસ્ટિવલ નામ આપવામાં આવ્યું। આ કાર્યક્રમમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓના સ્ટોલ તૈયાર કર્યા। ગુજરાતી, ભારતીય તેમજ અન્ય પ્રાંતોની વાનગીઓથી શાળા પરિસર મહેકી ઉઠ્યો હતો। વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા દાખવીને આકર્ષક સ્ટોલ સજાવ્યા અને મહેમાનોને સ્વાદનો આનંદ આપ્યો। આ કાર્યક્રમથી બાળકોમાં ટીમવર્ક, જવાબદારી અને સાંસ્કૃતિક જાગૃતિ વધી। શિક્ષકો અને વાલીઓએ પણ આ કાર્યક્રમની પ્રશંસા કરી। આવા આયોજનથી વિદ્યાર્થીઓનો વિકાસ થાય છે અને શાળાનું વાતાવરણ આનંદમય બને છે। સાહેબ, આપનો ટૂંકમાં પરિચય આપશો? મારું નામ અબ્દુલ્લા વોરા છે। હું 2005થી સંસ્કાર વિદ્યાલયના અંદર આચાર્ય તરીકે સેવા આપી રહ્યો છું। આજે જે આ પ્રોગ્રામ જે ચાલી રહ્યો છે એ શાનો પ્રોગ્રામ છે અને શાનો ઉદ્દેશી છે? આમાં એવું છે કે અમે દર વર્ષે શાળાના અંદર બાળકોના અંદર વ્યવસાયિક સમજ, આત્મવિશ્વાસ અને ટીમવર્ક દ્વારા જે કામ કરવામાં આવે છે એના માટે અમે અલગ અલગ પ્રવૃત્તિઓ યોજીએ છીએ। એના ભાગરૂપે આજે અમે સંસ્કાર વિદ્યાલયમાં ફાસ્ટ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરેલ છે। એમાં ટોટલી 17 સ્ટોલ નાખેલા છે, અલગ અલગ ખાણીપીણીના સ્ટોલ નાખેલા છે। એની કૂપનો, બાળકોનો વ્યવસાય કઈ રીતે કરવો, એનો આત્મવિશ્વાસ કઈ રીતે કરવો, એની સમજ શિક્ષકો દ્વારા આપવામાં આવે છે અને શિક્ષકોના ગાઈડન્સ પ્રમાણે આ સ્ટોલોનું આયોજન થાય છે, ટિકિટોનું વિતરણ થાય છે અને વાલીઓ દ્વારા એ વસ્તુનો સ્વાદ ચાખવા માટે અહીંયા આવે છે। હવે એમાં જે આ વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને જે કૂપન મેળવીને એ નાસ્તો કરી શકે છે કે બહારના એમના વાલી વારસો આવે તે વાપરી શકે છે? તમામ માટે છે। કોઈ પણ અહીંયા શાળામાં ભણતું હોય, એ શાળામાં ભણતું ના હોય, એ પણ કોઈ પણ પેરેન્ટ્સ, કોઈ પણ વાલી અહીંયા આવી શકે છે, કૂપન લઈ શકે છે। કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી આ ફેસ્ટિવલ હોય છે? અમારો પ્રોગ્રામ સવારે 10થી બપોરના 2 વાગ્યા સુધીનો પ્રોગ્રામ છે। એ સિવાય આપ વિદ્યાર્થીઓને શું શુભ સંદેશ આપવા માગશો? અમારો શુભ સંદેશ એ છે કે બાળકો પગભર થઈ પોતાનો આત્મવિશ્વાસ કેળવે, ટીમ વર્ક દ્વારા પોતાના જીવનનું અને પોતાના પરિવારનું કઈ રીતે નિભાવ કરવો અને તરક્કી કરવી, એ જ અમારો હેતુ છે। આભાર। આપને અમારી આ સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં। ફરીથી મળીશું નવી સ્ટોરી સાથે। અત્યારે મને રજા આપો। ગૌતમ મિસ્ત્રી, સ્વદેશ ક્રાંતિ।